ભરૂચમાં દુષ્કર્મ કાંડ પર ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ગયા છે। રેપ કાંડમાં કડકમાં કડક કાર્યવાહી કરવાનો ભાજપનો દાવો છે। ભાજપના દાવા સામે કોંગ્રેસે ગંભીર સવાલો ઉભા કર્યા છે। આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે। પાટીલે આ વાત કરી છે। ભાજપના નેતાઓએ પીડિતાની મુલાકાત નથી લીધી। શક્તિસિંહે આ વાત કરી। મુખ્યમંત્રીએ પીડિતાની મુલાકાત લેવી જોઈએ। શક્તિસિંહે સીધો પ્રહાર પણ કર્યો છે। આમાં રાજકારણ ક્યાં આવે? આ દીકરી નાની ને ગરીબ પરિવાર એના દુઃખમાં ભાગીદાર થવા મેં ઝારખંડ મારા દીપિકાજી કોંગ્રેસના મિનિસ્ટર છે એને કહ્યું કે આવી ઘટના બની છે। એ મંત્રી અહીંયા આવે છે, સહાય પણ આ કોઈ વળતર આનું પૂરું પાડી જ ના શકાય રૂપિયાથી, પણ ગરીબ પરિવારને મદદ થવા માટે પણ પ્રયત્ન કરીને આપીને જાય। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ના આવવું જોઈએ આ દીકરીને જોવા? ગુજરાતના ભાજપના મિનિસ્ટરે ના આવવું જોઈએ? અમે આના ઉપર રાજકારણ કરવા નથી માંગતા, પણ એક જવાબદાર પક્ષ તરીકે એમના દુઃખમાં ભાગીદાર થવા જવાની અમારી ફરજ છે। કોઈ પણ આવો બનાવ બને છે ત્યારે રાજ્ય સરકાર પૂરતા પગલાં લે છે। ગુનેગારોને શોધીને એની ઉપર એને સજા સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની આ સૂચના બહુ કડક છે અને માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે એના માટેની તકેદારીના પગલાં લીધા છે, એના અટકાયતી પગલાં પણ લીધા છે અને એને કોર્ટમાં લઈ જઈને સજા કરવા સુધીના પ્રયત્ન આજે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને બધા મળીને કરી રહ્યા છે।